શું તમે અહીંથી મંગાવ્યું ઓર્ડરમાં? મેગી આવેલી, એક વડાપાવ આવે, એક પિઝા આવે. એવું છે એમ? કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા એટલે બધે મજામાં આવશો. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વિડીયોની અંદર. તો આપણે હે ને મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ જશે. તો ઘરની બધી સાફ સફાઈ કરી નાખી. અને બધું ચોમાસું હતું એટલે ગોદરા થોડા પલળી જતા, એટલે જો કપડાં અને ગોદરા પણ હુકવા દીધા છે. અને આપણે માતાજીના દર્શન કરી અને હવે આપણે નીકળી જવાનું છે દુકાન બાજુ. અને ત્યાંથી આપણે એક પ્રમોશનના વિડીયોમાં જવાનું છે. તો અમારા વિડીયોમાં બનાવી રહેજો. સારું પ્રમોશન છે, એ વિડીયોમાં આગળ આવશે. તો ચલો, તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ જશે મસ્ત મજાના. અને તૈયાર થઈ અને નીકળી જશે. અને જો થેલો આપણે વરસાદમાં પલળી ગયો હતો એટલે આપણે થેલીમાં બધી વસ્તુ ભરી નાખી છે અને નીકળી જશે. અને જો આપણને ગાય માતા સામે ધચી છે તો બધા એવું કહે કે ગાય માતાના સકન હારત આપણને ગાય જો બે જાય રહી. અને તમે પોકવા આવ્યા છે એકલા છે એટલે સ્પીડમાં બહુ સ્પીડમાં હેડર રહે. હવે હેડવા જતા શેઠ થતું નહીં, કેમ કે આજે તો 12 વાગી ગયા છે. ઘરે પાછા મહેમાન આવવાનું છે એટલે પાછું આવવાનું છે. તો જો ગમે પોકવા આવ્યા છે. ચલો બરાબર સાધનમાં કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી જશે અને અહીં મસ્ત મજાની સાફ સફાઈ કરી. અને જો તમને બહારનો નજારો દેખાડો છો. તો કેવો મસ્ત મજાનો અત્યારે આમ મસ્ત નજારો એક નંબર આવ્યો રહે કે નહીં? તો આપણે હવે જવાનું છે વિડીયોનું શૂટિંગ કરવા, પણ 2-3 વાગ્યાનું જવાનું છે. તો આપણે વિડીયોમાં બને રહેજો, આપણે જઈને મળીશું. તો મિત્રો આપણે પ્રેમજીભાઈને ઘરથી એટલે કે ચંદીબેન આપણી દુકાને આવ્યા હતા. તો કે મારે હાડીઓ લેવા આવી છે. તો આપણે જો એના માટે મસ્ત મજાની હાડીઓ લાવીને રાખી છે. બે એક આ છે અને એક આ છે. ખાલી ચલામ ખબર છે 100 રૂપિયા 5 મીટરની પૂરેપૂરી 5 મીટરની હાડી છે. તો આપણે ટૂંક જ સમયની અંદર આ હાડીઓનું આપણી દુકાને પણ કરવું છે. આ પાસે જગ્યા જે પડી જ ને એ ઉલી મકા ખોલી અને આપણે આ દુકાને હાડીઓનું બનાવવાનું છે. તો બધાય કોમેન્ટ કરો કે ના તમે હાડીઓનું બનાવો, તો આપણે હાડીઓનું અવશ્ય બનાવશું. તો જો મસ્ત મસ્ત કોણી એકદમ હાડીઓ છે કે નહીં. અને 2 બ્લાઉઝના પીસ પણ લાવે છે, એ પણ મસ્ત ને બરાબર કેવા જોરદાર છે. હા બરાબર એકદમ મસ્ત પીસ છે. 100 રૂપિયાના હે. તો આપણે પણ આવું લાવશો. તો મિત્રો આપણે પ્રમોશન કરવા જવાનું છે. જો યશના પપ્પા અહીં કન આવી જશે. યશના પપ્પા આવી જાય અને હવે આપણે જવાનું છે પ્રમોશન કરવા. અને આપણે એક આ હપેતરું આવ્યું છે શાહની બહેણીનું, એ આપણે જવાનું છે વડેણાના સાધન ભરાય ને કન હાલો જવાનું છે. તો યશના પપ્પા અહીંયા હાલો રાશી. ચલો મારી નાઈડે જઈને પછી આપણે પ્રમોશન કરવા. પછી આપણે અહીંયાથી પ્રમોશન કરવા જવાનું છે. અને પ્રમોશન છે આશા ડેરીનું છે. અહીંયા કને આઈસ્ક્રીમ ને એવું બધું મળે છે. એ આગળ વિડીયોમાં આવશે, તમે જોઈ લેજો. તો આપણે એક જાણ છે કેમ કે ભૂખે લાગી છે. તો આપણે નાસ્તો થઈ જાય અને પ્રમોશન થઈ જાય છે. એક કાકરા 2 પક્ષી મરા છે. તો આપણે એક જઈને મળીએ. ચલો તો ફાઇનલી મિત્રો આપણે જેની રાહ હતી આપણે પ્રમોશન કરવા આવવાનું હતું એ કને આપણે આવી જાય છે. ને આ બાજુ અમારે પ્રેમજીભાઈ લચ્છી ખાઈ રહ્યા છે ને અમારા ગણપતભાઈએ ડીશ ખાલી કરી દીધી છે. અને યશના પપ્પા જો આ બાજુ ખાઈ રહ્યા છે. અને આપણે હજી સેન્ડવિચ મગાવ્યા ને સેન્ડવિચ લાવવાના છે. પ્રેમજીભાઈ રિવ્યુ આપો, કેવી છે લચ્છી? એવો ખાલી કરી લાગી ડબ્બી. અમે પણ આવ્યા છો અને તમે પણ એકવાર જરૂર આવજો. અને હજી આપણે આવેલો છે બર્ગર. તો તમને બર્ગર પણ બતાવીએ કે બર્ગરનો ટેસ્ટ કેવો છે. અને આપણે આશા ડેરી આવેલી છે આપણે વાવ રોડ ઉપર આવેલી છે. તમને બાકી લોકેશન પણ બતાવી દે કે તે જગ્યા આવેલી છે. શું તમે અહીંથી મંગાવ્યું ઓર્ડરમાં? મેગી આવેલી, એક વડાપાવ આવે, એક પિઝા આવે. એવું છે એમ? તમે કેટલા સમયથી અહીં ખાવા આવો છો? અમે રોજ આવો છો? એવું છે? મજા આવે છે તમને? હા બહુ મજા આવે. ટેસ્ટ કેવો હોય છે? એક નંબર હોય છે. તો પબ્લિકને કહેશો કે આવજો તમે અહીં કને આશા જરૂર આવો. દુકાનનું નામ આશા ડેરી વાવ સર્કલ. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી અને ત્યાં કાન સ્પોન્સર વિડીયો બનાવી
અને હવે આપણે ત્યાં પે જશે ઘર તરફ જોવા તો વધારું થઈ ગયું છે 7:30 જેવું થવા આવ્યું ને અને ઘરે આવેલા છે મહેમાન તો આપણે છે ને હવે મહેમાનો માટે ચોકલેટ લીધી છે કેમ કે અમારે નણંદની બેબી આવી છે એટલે એના માટે સ્પેશિયલ અને બહુ ભાવે છે એટલે એના માટે ચોકલેટ લીધી છે અને બીજું શું લીધું છે પેલા જમરૂક લીધા છે અને બીજું બધું ખાવાનું લીધું છે તો આપણે હવે છે ને એ લઈને જો હમણાં જેવી રાજી થાય છે એના ચોકલેટ જેવું લઈ લેશે ને જેવી રાજી થાય તો અમારે જો ઘણી બા ઘરે આવી જશે અને ટપુ તો શું ખાઈ રહી છે શું ખાઈ રહી કે નહીં હે ચોકલેટ ખાઈ રહી હે આ તો ચા આવી દો દમફળ નહીં આને કહેવાય શું કહેવાય ખબર છે દમફળ ના કહેવાય અને છે ને જમરૂખ કહેવાય શું કહેવાય જમરૂખ 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 કહેવાય જમરૂખ તો આપણે ટપુ આપણે ઘરે આવી જઈએ તો ચલો હવે આપણે ને ટપુ રમાડો અને અમારી યશને રમાડેલો છે પણ યશને અમે બ્લોગ બનાવી લે કેમ કે કપડાં નથી પહેરેલા એટલે અને એને કપડાં પહેરાવો ને ટપુ રમાડો તો અવનવા બ્લોગ સાથે મળતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ નહીં આવડતું નથી આવડતું હે આમાં ટપુ નથી બોલતો થોડુંક ઓછું ફાવે છે નોની રે ને એટલે એને નથી આવડતું ને બાય બાય કે તો ટાટા કે ટાટા ટાટા કે નહીં કેવું હે ચોકલેટ આલ છે 2 નહીં ખાવા હે ખાવા છે તો ટાટા કે ના ચમ નથી બોલું તો બાય બાય ટાટા આવનાર લોક સાથે મત રહેજો જય માતાજી જય શ્રી